આજની રાત હું નહીં હોઉં તો મને શું વાંધો આવી જવાનો છે. એટલે તરત એણે ફૂટપટ્ટી લીધી ને 1.5 ફૂટ માપ્યું ને કાતરથી 1.5 ફૂટ કાપ્યું અને ટાંકા લઈ અને ઘડી કરીને સોફા પર મૂકીને 1 વાગ્યે બેન સુવા ગયા. 1:30 વાગ્યે દીકરીની ઊંઘ ઉડી. પપ્પા મને કોઈ દાડો કામ નહીં હોપે અને મેં નવા કપડાં પહેરવાની, મમ્મી નવા કપડાં પહેરવાની ને મેં પપ્પાને કાં ના કીધી. ઊભી થઈને સોફે આવી ત્યાં ફૂટપટ્ટી કાતર બે પડ્યા હતા. 1.5 ફૂટ માપ્યું, કાપ્યું, ટાંકા લીધા અને સોફે મૂકીને બેન હોઈ ગયા. 2:30 વાગ્યે માં ઉઠ્યા. અરે મારો ગગો જૂના કપડાં પહેરીને મેં વળી ક્યાં ના પાડી. એ 2:30 વાગ્યે માજીએ 1.5 ફૂટ કાપ્યું. નહોતી દેખાતી તોય ગોતી ટાંકા ટેભા લઈને કમ્પ્લીટ કરીને મૂકીને માં હોવા ગયા. 4 વાગે ભાઈ ઉઠ્યો. મૂડ તો હતો નહીં, છતાં વિચાર કર્યો લાય પાયસા ચડાવીને ગમે તેમ કરીને સુકન કરું. પગ નાખવા ગયો, ચડ્ડી હતી.